ઝાલોદ સાયન્સ કોલેજ ખાતેથી ઈવીએમ અને ચૂંટણી સાહિત્ય ડિસ્પેચ પ્રક્રિયા હાથ ધરાઈ। આ તારીખ 15/2/2025 શનિવારના રોજ બપોરે 12 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે। પ્રાંત અધિકારી AK ભાટિયા અને મામલતદાર SM પરમારની હાજરીમાં ઈવીએમ અને ચૂંટણી સાહિત્ય ડિસ્પેચ કરવામાં આવ્યા હતા। ઝાલોદ નગરપાલિકાની 7 વોર્ડમાં 32 મતદાન મથકો ખાતે આવતીકાલે મતદાન થશે। મતદાન કેન્દ્રો ખાતે 150 કર્મચારી અને 216 જેટલા પોલીસ સ્ટાફ અને 34 બોડી ઓન કેમેરા તૈનાત રહેશે। આવતીકાલે યોજાનાર ચૂંટણી પ્રક્રિયાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। જો કે ઝાલોદ નગરપાલિકાની 7 વોર્ડમાં 32 મતદાન મથકો ખાતે જે મતદાન થવાનું છે તેમાં 32 પ્રિસાઇડિંગ ઓફિસર, 32 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 22 પોલિંગ ઓફિસર, 32 FPO, 32 પટ્ટાવાળા તેમજ 90 પોલીસ કર્મચારી, 97 હોમગાર્ડ, 20 SRP, 34 બોડી ઓન કેમેરા, 1 DYSP, 3 PI, 5 PSI જેટલા કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે। ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ સાયન્સ કોલેજ ઝાલોદ ખાતેથી મતદાન સામગ્રીનું ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે। ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ 7 વોર્ડની અંદર 32 મતદાન મથકો છે, જેમાં મતદાન મથકે 32 પ્રિસાઇડિંગ ઓફિસર, 32 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 22 પોલિંગ ઓફિસર્સ, 32 મહિલા પોલિંગ ઓફિસર, 32 પટ્ટાવાળા સહિત 150 પોલિંગ સ્ટાફ ફરજ બજાવનાર છે। પોલીસ સ્ટાફની વાત કરીએ તો 90 પોલીસ, 97 હોમગાર્ડ, 20 SRP જવાનો, 34 બોડી ઓન કેમેરા, 1 DYSP શ્રી, 3 PI શ્રી, 5 PSI શ્રી એ ત્યાં મતદાન મથકે ફરજ બજાવનાર છે। થેન્ક યુ।